મહેકૂઝ મિયા જનતાની માફી માંગી રહ્યા છે। ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, હવે આ ઘટના સ્થળે આ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે અને માફી પણ માંગી રહ્યા છે। ઉદય, જનક જો વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા રાત્રે તે આ શખ્સો જે છે, તમે ટીવી સ્ક્રીન ઉપર જેનો ચહેરો જોઈ રહ્યા છો અને બાજુમાં જે વિડીયો ચાલી રહી છે પણ જોઈ રહ્યા છો, આ એ શખ્સો છે કે જેણે હાથમાં તલવારો લઈ અને વિસ્તાર આખો બાનમાં લીધો હતો અને ત્યારબાદ જે છે એમણે તો એમનો કલર દેખાડી દીધો હતો, પરંતુ પછી જે છે બીજા દિવસથી પોલીસે પોતાનો કલર દેખાડવાની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ધરપકડ થયા બાદ જે છે અત્યારે જાહેરમાં આરોપીઓને લાવવામાં આવ્યા છે અને બંને આરોપીઓ જે તમે જોઈ શકો છો હાથમાં અત્યારે 2 હાથ જોડી અને માફી માંગી રહ્યા છે કે અમારાથી જે થઈ ગયું એ ભૂલ થઈ ગઈ, અમારી ફરી વખત આવું નહીં કરીએ। જો તમે કાયદો હાથમાં લેશો તો પોલીસ પણ તમને એના હાથમાં લેશે અને એનું દ્રશ્ય જે છે અત્યારે એ દેખાડી રહ્યા છે અને આ દ્રશ્યો બોલી રહ્યા છે કે આખરે કઈ રીતે અત્યારે ભોઠું પડવાનો વારો આવ્યો છે, શર્મસાદ થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે માફી માંગીએ છીએ અને ભૂલ થઈ ગઈ અમારી, જે અમે કર્યું છે એ અમે ફરી નહીં કરીએ અને કાયદામાં રહીશું અને ફાયદામાં પણ રહીશું। આ જ રીતે જે આ અમદાવાદની અંદર જો કોઈ ગુનેગારો હાથમાં કાયદો લેશે તો પોલીસ આવા જ ગુનેગારોને પોતાના હાથમાં લઈ અને આવી રીતે જાહેરમાં 2 હાથ જોડાવી અને સ્થળ ઉપરનું પંચનામું કરાવશે, કારણ કે આવા પ્રકારનો ડર ફેલાવો એ નહીં ચલાવી લેવામાં આવે। અમદાવાદ શહેર પોલીસ જે છે ક્યાંક ને ક્યાંક કડક હાથે કાર્યવાહી કરશે અને કડક હાથે કાર્યવાહીને લઈને જ તે લોકોમાં જે છે એ ડરનો માહોલ જે છે દૂર કરી શકાય આ જ કારણોસર, અને આ જ વસ્તુને લઈને તે ફરી વખત જે છે કાયદો હાથમાં ન લઈ શકે એ માટેથી આ એક દાખલારૂપ કાર્ય જે છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ગુનેગારો જે છે એ માથે ન ચડી જાય અને લોકોને હેરાન પરેશાન ન કરે એ માટેથી જે છે આખી કાર્યવાહી જે છે અમદાવાદ શહેર પોલીસની દેખાઈ રહી છે, કારણ કે આ ગુનેગારોના કારણે જ તે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેર પોલીસને નીચું જોવા જેવું અથવા તો શર્મસાદ થવું પડ્યું હતું, પરંતુ હવે આ એ જ ગુનેગારો છે કે જે 2 હાથ જોડી અને માફી માંગી રહ્યા છે। જનક, ઉદય, એવું શું થયું? કારણ કે